કેમ છો? આશા રાખું છું કે તમે બધા સહકુશળ હશો. હું પણ સહકુશળ છું. આજે 5 જુલાઈ 2026 કરંટ અફેર લઈને તમારા માટે હાજર થઈ ગયો છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. એની પહેલાં કહેવા માંગીશ કે ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરીને રાખજો. વિડીયો ગમે તો એક લાઇક કરી દેજો અને ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે વિડીયો શેર જરૂર કરજો, જે પણ લોકો ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય. કારણ કે દરરોજ લોંગ વિડીયોમાં કરંટ અફેર્સ અને શોર્ટ વિડીયોમાં જનરલ નોલેજ લઈ અને આવતો રહું છું અને તમને અપગ્રેડ કરતો રહું છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. 5 જુલાઈ 2026 કરંટ અફેરનો પહેલો પ્રશ્ન છે, ભારતે વિશ્વ રોઈંગ કપમાં કયો પદક જીત્યો છે? સાચો જવાબ છે સુવર્ણ પદક. બીજો પ્રશ્ન છે, કઈ સરકારે ઓપરેશન સુરક્ષિત સાયબર સ્પેસ શરૂ કર્યું? સાચો જવાબ છે ગુજરાત. ત્રીજો પ્રશ્ન છે, રાષ્ટ્રીય માર્ગ સુરક્ષા બોર્ડના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? સાચો જવાબ છે નીતિન રમેશ ગોકર્ણ. ચોથો પ્રશ્ન છે, કિદામ્બી શ્રીકાંતે યુએસ ઓપન બેડમિન્ટન 2026માં કયો પદક જીત્યો? સાચો જવાબ છે રજત પદક. પાંચમો પ્રશ્ન છે, વીબી ગ્રામ જી યોજનાનું શુભારંભ કયા કેન્દ્રીય મંત્રીએ કર્યું? સાચો જવાબ છે શિવરાજસિંહ ચૌહાણે. છઠ્ઠો પ્રશ્ન છે, વિશ્વ ઝુનોસિસ દિવસ દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે? સાચો જવાબ છે 6 જુલાઈના દિવસે. સાતમો પ્રશ્ન છે, કયા રાજ્યની પરંપરાગત લાકડાની ડીંગી નૌકાઓને જીઆઈ ટેગ આપવામાં આવ્યું? સાચો જવાબ છે પશ્ચિમ બંગાળ. આઠમો પ્રશ્ન છે, કઈ રાજ્ય સરકારે સમાન નાગરિક સંહિતા એટલે કે યુસીસી લાગુ કરવાની જાહેરાત કરી? સાચો જવાબ છે પશ્ચિમ બંગાળ. નવમો પ્રશ્ન છે, ભારત અને જાપાને કયા વર્ષને યર ઓફ શેર્ડ હોરિઝોન્સ તરીકે જાહેર કર્યું? સાચો જવાબ છે 2027. દસમો અને છેલ્લો પ્રશ્ન છે, ભારતનું પ્રથમ પ્રાઇવેટ પિન્સ હેલિકોપ્ટર લેન્ડિંગ સિસ્ટમ કયા રાજ્યમાં સ્થાપિત કરવામાં આવશે? સાચો જવાબ છે આંધ્રપ્રદેશ. તો આ હતા 5 જુલાઈ 2026ના કરંટ અફેર્સ અને તેના જવાબો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરીને રાખજો, કારણ કે દરરોજ લોંગ વિડીયોમાં કરંટ અફેર્સ અને શોર્ટ વિડીયોમાં જનરલ નોલેજ લઈ અને આવતો રહું છું અને તમને અપગ્રેડ કરતો રહું છું. તો આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ દોસ્તો.